હેલો ગાઈસ, આજે બંને છોકરાઓને સ્કૂલે મૂક્યા અને છોકરાઓની ડિમાન્ડ હતી કે અમે જે વિડીયોમાં પીપુડા જોયા છે પીપુડા બનાવી આપો. તો રસ્તામાંથી 3 ફુગ્ગા લાવી હતી. તે 3 ફુગ્ગાના કલર એ લોકોએ પસંદ કર્યા અને કહેવા માંડ્યા કે મારો પોપટી કલરનો ફુગ્ગો છે. પરી કહેવા માંડી કે મારો લાલ છે અને એક પીળો વધ્યો હતો તો મેં એક એક્સ્ટ્રા બનાવી દીધો. તો પાઇપમાં ઘરમાં હતી મેં એનું કટિંગ કર્યું. ત્યાર પછી વિડીયોમાં જોઈને ફુગ્ગા બનાવ્યા અને પછી મેં એ ફુગ્ગા તૈયાર કર્યા અને પછી હું ક્રિશિવને લઈને ઘરે આવીને ક્રિશિવને કહ્યું તું તારી આંખો બંધ કર, મેં તારા માટે કંઈક સરપ્રાઈઝ બનાવી છે. અને એને ખબર હતી કે મમ્મી આજે પીપુડા બનાવવાની છે એટલે એને સરપ્રાઈઝની વાત પહેલેથી જાણ હતી. એટલે એને મને કહ્યું કે મમ્મી તું પીપુડા જો બનાવ્યા છે એની વાત કરે છે. ત્યાર પછી મેં એને કહ્યું કે લે તું વગાડ. તો એને વગાડ્યું ને પછી બહુ ખુશ થઈ ગયો અને એટલું બધું વગાડ કરતો હતો કે આજુબાજુ બધાએ જોવા નીકળ્યા કે આ શું વગાડે છે. ત્યાર પછી મેં એને કહ્યું કે તું હવે આ બંધ કર ને કે હું તારો ફુગ્ગો ફોડી નાખીશ. પણ એ સાંભળતો ન હતો અને મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો એને કહ્યું કે મમ્મી હું પણ કેમેરા સામે આવું અને હું પણ બતાવું કે જો કેવું પીપુડું વગાડું છું. તો જુઓ મિત્રો, એ પીપુડું કેવું વગાડે છે અને હોર્ન પણ કેટલો સરસ વાગે છે કે બહારથી લાવવાની પીપુડાની જરૂર પડતી નથી. અને એવો વચ્ચે ફૂકો દબાઈ દેતો હતો તો પીપુડું ઘડે ઘડે બંધ પણ થઈ જતું હતું. અને હું એને કહેતી હતી કે તું એને ઓર્ડર કરીશ ને તો એ બધું સેલો ટાઈપ ઉખડી જશે અને ઢીલું થઈ જશે. પણ એ મારી વાત સાંભળતો ન હતો અને મેં એને કહ્યું કે ચાલ જા નાસ્તો બનાવ્યો છે અને પૌવા બનાવ્યા છે તો તું ખાઈ લે. તો એને કહ્યું કે સારું પણ આ બધા પૌવા હું ખાઈ જઈશ, તને નહીં આપું. તો મેં કહ્યું કે હા તું ખાઈ લે પછી હું ખાઈશ. અને એને મને કહ્યું કે મને બિસ્કિટ પણ આપ. તો મેં એને બિસ્કિટ આપ્યા અને અમે બંને ચા નાસ્તો કરતા હતા. અને મેં એને કહ્યું કે તું આ બધા બિસ્કિટ પતાવી દે પછી હું તને નીચે પતંગ ચગાવવા લઈ જઈશ. તો કે મમ્મી ઊભી. મેં કહ્યું શું થયું? તો કે મમ્મી આજે અમારા સ્કૂલમાંથી કંઈક આપ્યું છે તો હું તને બતાવું. મેં કહ્યું કે શું? તો કે એક કામ કર, તું તારી આંખો બંધ કર. મેં કહ્યું ના હું મારી આંખો બંધ નહીં કરું. તો કે હું તારા માટે પણ સરપ્રાઈઝ લાવ્યો છું. તો એને કહ્યું કે શું? તો કે ના મમ્મી આ સરપ્રાઈઝ છે એટલે હું તને નહીં કહું, પણ પહેલાં તું પણ ચા નાસ્તો કરી લે અને હું પણ ચા નાસ્તો કરી લઉં, ત્યાર પછી હું તને બધું બતાવીશ. તો મેં કહ્યું કે સારું પણ તું ફટાફટમાં બતાવજે કારણ કે પરીને લેવા જવાનો સમય થઈ જશે તો હું તારી સરપ્રાઈઝ ગિફ્ટ જોઈશ નહીં. તો કે હા વાંધો નહીં. પછી અમે બંને ચા નાસ્તો કર્યો એટલે એને મને કહ્યું કે તું તારી આંખો બંધ કર. તો મેં મારી આંખો બંધ કરી અને ધીમે રહીને જોતી હતી. તો કે મમ્મી તું ચીટિંગ કરે છે. તો મેં કહ્યું કે ના હું ચીટિંગ નહીં કરતી. પછી કે લે આ કોથળીમાં કંઈક લાવ્યો છું. તો એ કોથળી ખોલી તો એમાં અમૂલનું દૂધ હતું, 2-3 બિસ્કિટના પેકેટ હતા, કેડબરી હતી, કિટકેટ હતી. તો એ બધું મને બતાવવા લાગ્યો અને એ કહેવા માંડ્યો કે મમ્મી મારા સ્કૂલમાંથી આવેલી કોથળી ખોલ ને અને જોતો શું છે. પછી મેં બધું જોયું અને પછી હું બતાવવા બેઠી. તો એ કે મમ્મી મારા વિડીયોમાં પણ તું બતાય કે મારી સ્કૂલમાંથી આજે શું આપ્યું છે અને કેમ આપ્યું છે. મેં કહ્યું કે તને ખબર કે તારા સ્કૂલમાંથી કેમ આપ્યું હશે, કોકની તીખી હશે એટલે બાળકોને વેચ્યું હશે. તો કે હા મમ્મી કંઈક એવું જ હતું પરંતુ શનિવારે સ્કૂલે નહોતો કહ્યું એટલે આપ્યું. પછી અમે પરીને લેવા ગયા તો પરીને પણ આજે સેમ એવી કોથળી આપી હતી. એ પણ શનિવારે નહોતી ગઈ. તો એ મને બતાવવા માંડી અને કે જો મમ્મી હું કેટલું બધું લાવી છું. અને પછી મેં એનું પીપુડું પણ આપ્યું પણ એને રમવાની એટલી બધી ઉતાવળ હતી કે એને ચા પણ આપી દીધી અને ફટાફટ એ સ્વેટર પહેરવા માંડી. તો એને ભૂલથી ઊંધું સ્વેટર પહેરી લીધું. પછી મેં હસી પણ બહુ અને કહેવા માંડી કે મમ્મી મારો વિડીયો ના બનાય. મેં કહ્યું કે ના તે ઊંધું સ્વેટર પહેર્યું ઉતાવળ બહુ હતી એટલે તારો વિડીયો બનાવસ. પછી અમે લોકો નીચે બાગમાં ગયા તો પરી એની બેનપણી સાથે રમતી હતી અને ક્રિશિવ કે મમ્મી તું છૂટ આપ એટલે હું પતંગ ચગાવું. તું છૂટ ઘડીએ આપતી હતી પરંતુ એની પતંગ ચગતી જ નહીં અને પવન પણ નહોતો. મેં કહ્યું કે ધાબે જઈને ચડાવીએ તો મજા પડે. તો કે તું ચાલ ને. મેં ના પાડી. પછી એને કંટાળીને પતંગ ફાડી નાખી અને કે મને આ લાકડીમાંથી કંઈક બનાય. તો મેં કીધું લાઈ રામની પાસે જેવું ધનુષ્ય હોય છે એવું તને ધનુષ્ય બનાવી આપું ને તને શીખવાડું કેવી રીતે મારું. તો કે મમ્મી મને આવડે છે. પછી હવે મંત્ર બોલતો હતો ને ધનુષ ચડાવતો હતો. અને આજે સાંજે મેં પાણી પોચા ખમણ બનાવ્યા હતા. તમે લોકોએ ખાઈ લીધું. ત્યાર પછી આજે ક્રિશિવને 2 પતંગમાં કીણિયા બાંધી અને પિલ્લો બનાવ્યો કારણ કે એને કાલે સવારની સ્કૂલ છે અને પતંગ અને પિલ્લો બંને લઈ જવાનું હતું. તો પરી એને મદદ કરતી હતી અને મેં કીણિયા બાંધીને તૈયાર કરી. કીણિયા બાંધીને તૈયાર કર્યા પછી મારે વાસણ ધોવાના બાકી હતા અને બીજા કામ બાકી હતા. મેં મારા કામ પૂરા કર્યા અને અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો. આવજો.